જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. મિત્રો આપણે આવી ગયા છે ડિંડોલી વિસ્તારમાં અને ડિંડોલી અમારા ડિંડોલીમાં બીજા ફેશન કરીને આજે ઓપનિંગ થઈ રહી છે દુકાનનું. ત્યાં આપણે ગરીબોના ભગવાન એવા નીતિનભાઈ જાણી આવી ગયા છે કે ખજૂર મહારાજ આવી ગયા છે. તો આપણે ખજૂરભાઈના મળવા માટે સ્પેશિયલ આવેલા મળી નહીં શકીએ પણ આપણે એવી જગ્યા છે તમને વિડીયો બધું દેખાડીશ કે ખજૂરભાઈ આવીને અહીંયા ફેશન શો હોય તો બતાવે છે આપણે અને પૂરા વિડીયોની મજા લો. હાલો હવે ખજૂરભાઈ આવે તો પછી વિડીયો બને અને આજનું વિડીયો આપણે ખજૂરભાઈ માટે સ્પેશિયલ છે. તો આપણી ચેનલ બધા નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. જય શ્રી રામ. હનુમાનજી મહારાજ તો જોવાશે નહીં. આપણે આતુરતાથી વાટ જોઈ રહ્યા છે. આવી ગયા છે આપણે નીતિનભાઈ જાની, ખજૂરભાઈ.
જયજીભાઈ ઉત્તર ચંદ્રભાઈનું સુંદર મજાના પુષ્પાર્થી સન્માન સ્વાગત જોરદાર તાળીઓના ગણગણાટથી બિરદાવીએ. બોલીએ સોમનાથ મહાદેવ કી ચંદ્ર ભગવાન કી ભારત માતા કી જય જય શ્રી રામ. ભાઈ કેમ છો ડિંડોલી? પબ્લિક આવશે ભાઈ, વિશ્વાસ નો દો હલાવ. તમારો પ્રેમ છે આ બોલે છે કે આજે ગુજરાતની અંદર ઇન્સ્ટાગ્રામમાં નંબર 1, યુટ્યુબમાં નંબર 1, ફેસબુકમાં નંબર 1. આજે ખજૂરભાઈ જે કઈ પણ છે તમારા બધાના પ્રેમના લીધે છે વાલાઓ. ગુજરાતમાં અત્યાર સુધીમાં 345 ઘર બનાવ્યા છે. ગીત બંધ કરો. આયા વાતું વાળાને ગીત ચાલુ. પબ્લિક સાંભળે કોને? ઉભારો ચશ્મા પહેરી લો ભાઈ. ડિંડોલીમાં આવી તો પહેરવું પડે હો પાછું. પણ આ તમામ સુરત વાળા, તમામ ડિંડોલી વાળા બધાનો પ્રેમ છે કે દિવસે ને દિવસે ખજૂરભાઈ પ્રત્યે ગુજરાતીઓનો પ્રેમ વધતો જાય છે. આ પ્રેમ ખાલી તમને ગુજરાતમાં જ મળી શક્યો અને ગુજરાતની બહાર કોઈની ખજૂરભાઈને જ આવવું નથી હો. પછી જો હું ગુજરાતની બહાર ગયો જાય તો પછી તમારી સેવા કોણ કરશે? પણ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આજે ખાસ જીજા ફેશનની અંદર આવ્યા છે. તમારી ઘરે કોઈ સારો પ્રસંગ હોય, તમારી દીકરીના લગ્ન હોય, દીકરાના લગ્ન હોય, બેબી શાવર હોય, દિવાળીની શોપિંગ હોય, રક્ષાબંધનની શોપિંગ હોય તો જીજા ફેશનમાં આવજો. સારા રેટમાં ભાડેથી વસ્તુ મળે છે, પોતાની વસ્તુ મળે છે અને સારા લોકો છે. જે 10 રૂપિયા કમાતો હોય ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરે એને સપોર્ટ કરાય કે ન કરાય? બાકી ગુજરાતમાં બધાને ખબર એમ કેવું છે, પણ જે 10 રૂપિયા કમાતો હોય ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરે એવા તમામ ગુજરાતીઓને સપોર્ટ કરજો. આ સ્ટેજ પરથી ખુલ્લી કહું છું તમને વાલાઓ. બાકી મારા વિડીયો તો તમે જોતા રહેશો. કોમેડી વિડીયો જોવો છો? ડિંડોલી વાળા ખાય છે પેલા મળે ચડી જાય, બીજા મળે ચડી જાય. ઘણા વર્ષ પછી હું ડિંડોલીમાં આવ્યો છું, પણ ખરેખર ડિંડોલીમાં પ્રેમ. ખાડીમાં પડી જતાની નાહે તમે ક્યાં છેડા બે? જય માતાજી. આ તમે વિડીયો મારે ડિંડોલીમાં કરવા આવો છે. લોકેશન મારું ખેતર. સારી એક જોરદાર લગનની સિરીઝ આવે છે. લાલાભાઈ આમાંથી તમને મારે ચાન્સ આપો છો. આપી દે. આ બેન તમે આવો અહીંયા. તમે આવો. તમે ડિંડોલીના છો લાલાભાઈ. આ પ્રેમ એક્ટર ઉપર હિડાયો. આ પ્રેમ ખાલી તમને ડિંડોલીમાં મળી ગયો વાલાઓ. મારતા રહેજો, ઘરમાં પીડા રહેતા નહીં. મારા સુરત વાળાને ખાસ અને તમામ લોકોને લાલાભાઈ મેન વાત ભૂલી ગયા. મેં પાછું અન્નપૂર્ણા તેલ લોન્ચ કર્યું છે, ખબર છે? અને
ગુજરાતીઓને ડંકાની ચોટ પર કહું છું કે હવે કપાસિયા તેલ ખાવાનું બંધ કરો. તમે ઉત્તર પ્રદેશમાં જાશો તો ઉત્તર પ્રદેશ વાળા સરસોનું તેલ ખાય, તમે દક્ષિણ ભારતમાં જાઓ ગોવા વાળા નારિયેળનું તેલ ખાય, પણ આપણું ગુજરાત એવું છે કે 35 પ્રકારના તેલ ખાઈએ આપણે. અને પછી બધાને હાંધાનો દુખાવો થાય, ગેસનો પ્રોબ્લેમ થાય, ખતરનાકના પ્રોબ્લેમ થાય. એટલે ગુજરાતની આબોહવાને કોઈ તેલ લાગુ પડતું હોય તો એ મગફળીનું છે. એટલે તમામ ગુજરાતીઓને કહું છું કે તમારા ઘરના રસોડાની અંદર આજે મગફળીનું અન્નપૂર્ણાનું તેલ લાવવાનું શરૂ કરી દેજો અને વનસ્પતિનું તેલ ખાવાનું બંધ કરી દેજો. થોડા પહેલા એને ઇન્ટ્રોડ્યુસ કરી દો. આવો આજે શૂટ વાળા હોય આવો, બેનો વાને વાળા તમે આવો. લોકો માટે જોરદાર તાળી દીધી. તમને મારી માસીના આમ છે, મારો તાળી. અને મારી માસી ઉતરી ગઈ ને તો કઈ જરૂર નથી. જરૂર છે હવે હું ડાન્સ કરો તમે. આ જોવો તમે શું કહેશો તમે ડિલિવરી વાળાને? પણ તમારો અવાજ એટલો દબાઈ કેમ ગયો? ઓહો ભાઈ, ભાઈની બહુ સાચી વાત છે. આ તમારો પ્રેમ છે. લાલાભાઈ, બીજા કોઈને સવાલ પૂછવા તમારે? જો તમે આપો. ઓહો ભાઈ, આના માટે ભાઈ બધા સુરત વાળા છે એટલે સુરત વાળાને સપોર્ટ કરવો જોઈએ. ભાઈ તાળી તો મારો યાર. વાહ ભાઈ વાહ. હવે તમારી ઈચ્છા હોય છે. આવો એનો રાજ શું છે? શું ખાવ છો? હા ભાઈ, ડિંડોલી વાળા દાળ ભાત ચા રોટલી ખાય છે? ભાઈ આ અવાજ જો ડિંડોલીમાં મળતો હોય તો આપણે ઓર્ડર દેવો પડશે. આ હું ખાય છે કે અને જ્યાં સુધી વ્યક્તિનું ઘર પૂરું થઈને પૂજા કરીને ઘરમાં નથી જતો ત્યાં સુધી તંબુ નાખીને રહું છું ને વલાવ. અને અત્યાર સુધીમાં જેટલા ઘર બન્યા છે ફરી તમામ લોકોને કહું છું એક કલાકાર તરીકે જ્યાં સુધી કમાતો રહે ગરીબો માટે વાપરતો રહે. પૈસા વાપરવાના ભેગા કરવાના, પૈસા ભેગા કરવાના ખાતા નથી. છોકરી હાટું ઉભા રહેવું ને તો મહાદેવ આપણી આવું જોશે. અને તમામ લોકોને કહું કે તમારી પાસે 10 રૂપિયા હોય ગરીબ પાછળ વાપરજો, મારો મહાદેવ તમને 10 કરોડ આપશે. I love you so much, સુરત ગુજરાત ડિંડોલી. નવી વાત સુરત કીધો ભાઈ, એમાં મરાઠી ભાવ પણ બહુ છે. અરે તુલા ખરજ ના મને પણ મરાઠી એટલે શિવાજી જય
લંગરોતર બાંધવાનો નથી હો. એટલે આપણે બધા જેની જે બોલાવતા હોય બોલાવો, પણ અંદર ખાને પછી આપણે બધાને મળીને જ રહેવાનું છે. એટલે કોઈ બધાવાનો નહીં આપણને. અને તમામ લોકોને કહું છું, તમારો પ્રેમ જાળવીને રાખજો, મોજમાં રહેજો. ઓહો, મારો માલધારી સમાજ છે. એક વાત તમને કહું કે તમે ખાલી આ ગળું જોઈ લો ને માલધારી એટલે સમજી જવાનું કે આપણે કોઈને બાપથી બીવાનું નથી હો. તમારી યારે માલધારીઓ એટલે કઈ ઘટે નહીં. એટલે એક સાથે બધા બોલ છો, બોલો દ્વારકા. બોલો ખોડિયાર. રિબિન બાંધી લઈને કપડ ભાઈ દાદા ઉપર બોલાવે. ભાઈ દાદાને સાંભળવા છે કોઈને? આવો ખાલી નવા નવા કપડા બોલવાનું. મહેશ દાદા નવા નવા કપડા અમારી પાસે લેવડાવે છે, પણ જયારે બોલવાની વાત આવે ત્યારે બોલતા નથી. આજે તૈનો આજે ડિલિવરીમાં આવ્યા છો. ભાઈ મહેશ દાદા માટે એક સુશીલ સંસ્કારી છોકરી અમે ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે. તમે જોઈ લો, આ મુહૂર્તનો અમે દેખાડી દીધો છે. લગ્નગાળાની સીઝન છે, અત્યારે જોઈ લો તમે. અને મહેશ દાદા બાકીની વાત તમે કરો. હા જો મહેશ દાદા, આ ભૂદેવે આવી ગયા મંદિરમાં. હવે બધું આવી ગયું છે, સ્ટેજે આવી ગયું છે, આ બીજા ફેશનના કપડા આવી ગયા છે, અમારા ભૂદેવે આવી ગયા છે લગ્ન કરાવવા વાળા. હવે એક ખાલી ખાનદાની છોકરીની જરૂર છે. તારી આટલું કેટલું બોલવું પડે મારે, પણ મારો ભાઈ છે મહેશ દાદા, એનો પ્રેમ છે. માતાજી, આઈ લવ યુ. એક સાથે બધા બોલશું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.